હેલો એન્ડ વેલકમ ટુ નોબલ ઇન્સ્ટિટ્યૂટ. નોબલ ઇન્સ્ટિટ્યૂટમાં તમારા સૌનું સ્વાગત છે. ધોરણ 9ના એસાઇનમેન્ટ સોલ્યુશનની આપણે વાતચીત કરી રહ્યા છે ગણિત વિષયના. આજે પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિના વિભાગ બી ની ચર્ચા કરીએ. વિભાગ એ ની ચર્ચા આપણે ઓલરેડી કરી ચૂક્યા છે, તેનો વિડીયો તમે ઓનલાઈન જોઈ શકો છો. વિભાગ બી ની આજે ચર્ચા કરીએ કે વિભાગ બીમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે અને તે કઈ રીતે ગણી શકાય. તો ફટાફટ નોટ અને પેન લઈને રેડી થઈ જાઓ. સમજતા જવાનું, લખતા જવાનું. આગળ જોઈએ. બીજી એક વસ્તુ કહી દઈએ કે નોબલ ઇન્સ્ટિટ્યૂટમાં આપણે ધોરણ 10, 11, 12ના વેકેશન બેચ અને ઓફલાઈન ઓનલાઈન બંને બેચ માટે એડમિશન શરૂ કરી દીધેલા છે. તમે અહીંયા જોઈ શકો છો નોબલ ઇન્સ્ટિટ્યૂટ આપણી સંસ્થા છે જ્યાં પ્રેક્ટિકલી એકદમ કમ્પ્લીટ નોલેજ આપવામાં આવે છે. નોબલ ઇન્સ્ટિટ્યૂટની ખાસિયત તમે અહીંયા જોઈ શકો છો કે મારું માર્ગદર્શન મળશે કે તમે ગણિતમાં 100માંથી 100 દરેક વિષયમાં 100માંથી 100 કઈ રીતે લાવી શકો તેનું માર્ગદર્શન મળશે. લાઈવ ક્લાસમાં વિજ્ઞાનના પ્રયોગોનું પ્રેક્ટિકલ આપણે કરાવીએ છીએ. ગણિતની અઢળક શોર્ટકટ ટ્રિક્સ તમને મળશે, એટલી કે તમે સેકન્ડોમાં ગણતરી કરી શકશો. પેપર લેખનની પદ્ધતિ, કેવી રીતનું પેપર લખવું જેનાથી વધારેમાં વધારે માર્ક્સ મેળવી શકાય. મર્યાદિત ફી, દરેક અઠવાડિયે મૂલ્યાંકન, સતત વાલી સંપર્ક આ નોબલ ઇન્સ્ટિટ્યૂટની ખાસિયત છે. વેકેશન બેચની વિશેષતા તમે અહીંયા જોઈ શકો છો કે સંપૂર્ણ અભ્યાસક્રમ પૂરો કરી દઈશું. વિજ્ઞાનના પ્રકરણના દરેકે દરેક પ્રેક્ટિકલ કરાવીશું. સાથે સાથે એસએસસી અને એચએસસી માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવા આપણી બનાવેલી ખાસ આઈએમપી બુક તમને આપવામાં આવશે. અને એક મસ્ત વસ્તુ એ કે કોઈ પણ ભીડભાડ ભેગી કર્યા વગર માત્ર 30 વિદ્યાર્થીઓની બેચ જ લેવાની છે. તો જોઈન થઈ જજો. વહેલા તે પહેલાના ધોરણે એડમિશન લેવામાં આવશે. નીચે જે નંબર આપ્યો છે 7041914988 તેના ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. મેસેજ કરજો વોટ્સએપ પર અથવા તો તમે મને ફોન ડાયરેક્ટ કરી શકો છો એડમિશન નોંધવા માટે. ચલો આગળ જોઈએ. ગણિત એસાઇનમેન્ટ સોલ્યુશનની આપણે ચર્ચા કરી રહ્યા છે. પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ વિભાગે આપણે જોઈ ચૂક્યા. અહીંયા આજે આપણે વિભાગ બી ની ચર્ચા કરીશું. પહેલો પ્રશ્ન, સાદુરૂપ આપવાનું છે. હવે સમજો, વિભાગ બી એટલે કે એટલા બધા મોટા ક્વેશ્ચન નહીં હોય. સાદુરૂપ આપવાનું છે. તમને આનું સાદુરૂપ આપતા આવડશે સિમ્પલી. અહીંયા પ્રશ્ન શું છે, ચલો સ્ટેપ બાય સ્ટેપ લખતા જઈએ. 1 નો ઘન પ્લસ 2 નો ઘન પ્લસ 3 નો ઘન એની 1/2 ઘાત છે, એટલે કે વર્ગમૂળ કરવાનું છે. તો સૌથી પહેલા આપણને અહીંયા શું આપ્યું છે? 1 નો ઘન પ્લસ 2 નો ઘન પ્લસ 3 નો ઘન એની 1/2 ઘાત છે. તો સૌથી પહેલા અંદર જે પણ ઘન આપ્યા છે એ ઘન તો કરી દઈએ. તો 1 નો ઘન કેટલો થાય? તો તમને ખબર છે 1 થાય. 2 નો ઘન કેટલો થાય? તો 2 નો ઘન 8 થાય. 3 નો ઘન કેટલો થાય? તો 3 3 9 3 27 થાય. એની 1/2 ઘાત આપી છે. તમે આનો સરવાળો કરશો તો 8 ને 1 9 ને 27 એટલે 36 થઈ જશે. તો 36 ની 1/2 ઘાત છે. 36 કોનો વર્ગ છે? તો તમને ખબર છે કે 36 એ 6 નો વર્ગ છે. 6 6 36 થાય. તો 6 નો વર્ગ 36 ની જગ્યાએ લખી નાખીએ અને એની ઘાત કેટલી છે? તો 1/2 ઘાત છે. આ 2 અને આ 2 ગયા તો તમારો ફાઇનલ આન્સર શું આવશે? 6. તો આપણે સાદુરૂપ આપીને જવાબ શું લાયા? 6. બીજા પ્રશ્ન તરફ આગળ વધીએ. બીજો પ્રશ્ન તમે અહીંયા શું કહે છે? સાદુરૂપ આપવાનું છે. સાદુરૂપ આપો એવું કહ્યું છે. અહીંયા જે આગળની રીતે આપણે કર્યું હતું એ જ રીતે અહીંયા કરશું. જેનો ઘન હોય, જેનો વર્ગમૂળ હોય તેના વિશેની આપણે વાતચીત કરશું. ચલો સૌથી પહેલા શરૂઆત કરીએ. પ્રશ્ન લખી નાખીએ કે 9 ની 1/3 ઘાત ગુણ્યા 27 ની -1/2 ઘાત ભાગ્યા 3 ની 1/6 ઘાત ગુણ્યા 3 ની -2/3 ઘાત. હવે જો 9, 27, 3 આ જોઈને આપણને 3 જ યાદ આવે. કઈ રીતે 3 યાદ આવે? તો આપણને સૌને ખબર છે આ જે 9 છે, 9 કોનો વર્ગ છે? તો 9 એ 3 નો વર્ગ છે. તો અહીંયા 9 ની જગ્યાએ આપણે 3 નો વર્ગ લખીએ, એની 1/3 ઘાત ગુણ્યા 27 જે છે, 27 એ કોનો ઘન છે? તો તમને ખબર છે કે 27 એ 3 નો જ ઘન છે, એટલે 3 નો ઘન એની કેટલી ઘાત છે? તો -1/2 ઘાત ભાગ્યા અહીંયા શું આપ્યું છે? 3 ની 1/6 ઘાત ગુણ્યા 3 ની -2/3 ઘાત. અહીંયા સુધી ક્લિયર થઈ ગયું? મતલબ આપણે અહીંયા શું કર્યું? બધા આધાર સરખા લાવી દીધા. હવે આપણને ખબર છે કે આ આધાર સરખા હોય અને વચ્ચે ગુણાકાર હોય તો ઘાતોનો સરવાળો કરવાનો. આધાર સરખા હોય અને ભાગાકાર હોય તો ઘાતોની બાદબાકી કરવાની. અહીંયા પહેલા ઘાતો વ્યવસ્થિત રીતે લખી નાખીએ. અહીંયા 3 ના વર્ગની 1/3 ઘાત છે. તો આ કેટલો થઈ જશે? 2 ગુણ્યા 1/3 એટલે 3 ની 2/3 ઘાત થઈ જશે. આ 3 એમના એમ, આ 2/3 ઘાત ગુણ્યા અહીંયા શું થશે? 3 એકા 3/2 એટલે 3 ની -3 એકા 3/2 ઘાત ભાગ્યા અહીંયા નીચે તમે જોશો તો આધાર સરખો છે, ઘાતોનો શું થશે? સરવાળો થશે. પણ બધાનું જોડે જ આપણે લખીએ એટલે આ વાળું પદ પણ અત્યારે આપણે એમને એમ લખી નાખીએ. 3 ની 1/6 ઘાત ગુણ્યા 3 ની -2/3 ઘાત. અહીંયા સુધી ક્લિયર? ચલો આગળ જોઈએ. ઇઝ ઇક્વલ ટુ આધાર સરખો, ઘાતોનો સરવાળો એટલે અહીંયા થશે 3. અહીંયા ઘાત કેટલી છે? પહેલી 2/3, તો એની પહેલી ઘાત 2/3 પ્લસ -3/2 એટલે પ્લસ
-3/2 આપણે શું કરી નાખ્યો ઘાતોનો સરવાળો કરી નાખ્યો નીચે પણ સેમ એ જ રીતે થશે આધાર સરખો છે તો ઘાતોનો સરવાળો થશે આધાર કયો છે 3 તો ઘાત કઈ છે અહીંયા પહેલી 1/6 ઘાત પ્લસ અહીંયા શું છે -2/3 ઘાત એટલે -2/3 અહીંયા સુધી ક્લિયર થઈ ગયું ઓકે ચલો આગળ વધીએ અહીંયા શું છે 3 ની 2/3 ઘાત તો 2/3 -3/2 પ્લસ માઇનસ માઇનસ કરી નાખ્યું અહીંયા શું છે 3 ની 1/6 માઇનસ પ્લસ માઇનસ માઇનસ 2/3 તો અહીંયા શું થશે 3 ની છેદ સરખા કરો ચોકડી ગુણાકાર કરશું 2 નો ગુણાકાર 2 જોડે 3 નો ગુણાકાર 3 જોડે એટલે 2 × 2 થશે 4 માઇનસ નું માઇનસ 3 × 3 થશે 3 3 9 ભાગ્યા અહીંયા છેદ હતો 3 અહીંયા છેદ હતો 2 તો બંનેનો ગુણાકાર થઈ જશે તો 3 2 6 અને અહીંયા કેટલો હશે છેદમાં 3 અહીંયા એ જ રીતે ચોકડી ગુણાકાર કરો અથવા તો તમને છેદ 6 લાવો હોય તો અહીંયા ઉપર નીચે 2 2 વડે ગુણી નાખો તો પણ છેદ 6 થઈ જશે બરાબર જેમ કે અહીંયા 2 વડે ગુણીએ તો 2 2 4 અને અહીંયા 3 2 6 થઈ જશે તો એ પણ આપણો છેદ કેવો થઈ જશે સરખો થઈ જશે એટલે 1 - 4/6 થઈ ગયો બરાબર ચલો હવે આપણે સાદુરૂપ આપીએ અહીંયા આપણને શું વસ્તુ મળી તો 3 ની 4 માંથી 9 જાય તો -5/6 ભાગ્યા 3 ની 1 માંથી 4 જાય તો -3/6 હવે જો આધાર સરખો ભાગાકાર તો ઘાતોની શું થશે બાદબાકી થશે તો ઘાતોની બાદબાકી કરી દઈએ આપણે અહીંયા 3 ની -5/6 ઘાત તો છે તો -5/6 બાદબાકી કરીએ નીચેની ઘાત કઈ હતી -3/6 તો અહીંયા શું આવશે 3 ની -5/6 માઇનસ માઇનસ પ્લસ 3/6 આ બંનેના છેદ કેવા છે સરખા છે તો છેદ કેટલી વાર લખવાના એક જ વાર લખવાના એટલે 3 ની એક જ વાર છેદ લખવાનો 6 ઉપર શું છે -5 + 3 -5 + 3 એટલે શું થશે 3 ની -5 + 3 એટલે -2/6 અહીંયા તમે જોઈ શકો છો કે 2 3 6 થશે તો આપણો ફાઇનલ આન્સર શું આવશે ફાઇનલ આન્સર આવશે 3 ની -1/3 ઘાત અથવા તો તમે લખી શકો છો 1/3 ની 1/3 ઘાત આ થઈ ગયો તમારો ફાઇનલ આન્સર આ આપી દીધું આપણે સાદુરૂપ ખ્યાલ આવ્યો કશું જ નથી કર્યું અહીંયા તમારે ફક્ત ઘાતના સ્વરૂપમાં ફેરવતા જવાનું જો આધાર સરખો હોય વચ્ચે ગુણાકાર હોય તો ઘાતોનો સરવાળો કરવાનો જો આધાર સરખો હોય વચ્ચે ભાગાકાર હોય તો ઘાતોની બાદબાકી કરવાની બસ એ જ રીતે તમારે ઘાતના સાદુરૂપ આપતા આખા દાખલાનું સાદુરૂપ આપતા જવાનું ખ્યાલ આવી ગયો ચલો આગળના પ્રશ્ન તરફ વધીએ પ્રશ્ન નંબર 3 જો a બરાબર 2 + √3 હોય તો a -1/a ની કિંમત શોધો જો અહીંયા તમને શું આપ્યું છે a ની કિંમત આપી છે a કેટલા છે a બરાબર 2 + √3 તમારે a -1/a ની કિંમત શોધવાની છે મતલબ તમારે 1/a ની કિંમત પહેલા શોધવી પડશે એ તો આપી દીધા છે 1/a એટલે આનું વ્યસ્ત કર્યું 1/a એટલે આ 2 + √3 નું પણ વ્યસ્ત થઈ જશે 2 + √3 નું વ્યસ્ત થઈ જશે આપણે છેદનું સમયકરણ કરી દેવાનું જ્યારે પણ છેદમાં આવી અસમય સંખ્યા આવે તો અસમય સંખ્યા નહીં રાખવાની અને એનું સમયકરણ કરી દેવાનું સમયકારક અવયવ કયો છે આનો આપણે સેક્શન વાળા વિડીયોમાં શીખવાડ્યું છું મેં તમને સમયકારક અવયવ છે 2 - √3 છે તો એનો સમયકારક અવયવ થાય 2 + √3 તો આપણે એને 2 + √3 વડે ગુણી નાખીએ ભાગી નાખીએ આ રીતે 2 + √3 તો છે જ સમયકારક અવયવ છે 2 - √3 એના વડે ગુણી નાખવાનું અને ભાગી નાખવાનું એટલે 2 - √3 ભાગ્યા 2 - √3 અહીંયા તમારે લખવું હોય તો લખી શકાય કારણ કે 2 - √3 એ સમયકારક અવયવ છે સમયકારક અવયવ છે બરાબર 2 - √3 એ સમયકારક અવયવ છે 1 × 2 - √3 એટલે ઉપર તો થઈ ગયું 2 - √3 નીચે શું થઈ ગયું નીચે જુઓ 2 + √3 2 - √3 નિત્યસમ કયું યાદ કરો a + b a - b બરાબર a² - b² વાળા નિત્યસમનો ઉપયોગ આપણે કરીએ તો અહીંયા a વાળો નિત્યસમનો ઉપયોગ કરશું તો આપણને શું મળશે ઉપર તો જેમ 2 - √3 છે તો એમને એમ જ રહેશે નીચે a² એટલે 2 નો વર્ગ - b² એટલે √3 નો વર્ગ 2 - √3 એમના એમ લખીશું 2 નો વર્ગ કેટલો 4
√3 નો વર્ગ થાય 3, 4 માંથી 3 જાય તો 1, એટલે આપણા જોડે 2 માઇનસ √3 ભાગ્યા 1 જવાબ આવ્યો. છેદમાં 1 લખો કે ના લખો કોઈ ફરક પડે નહીં. તો આપણે કિંમત કેટલી આવી? આપણે કિંમત આવી 1 ભાગ્યા a બરાબર 2 માઇનસ √3. અહીંયા સુધી ક્લિયર થઈ ગયું. શોધવાનું શું કીધું છે? શોધવાનું કીધું છે આપણે a-1/a શોધો, આવું કીધું છે. હવે જો a ની કિંમત તો આપણને ખબર છે, a ની કિંમત કેટલી છે? 2 વત્તા √3. 1/a ની કિંમત કેટલી છે? હમણાં જ લાયા 2 માઇનસ √3. તો અહીંયા 2 વત્તા √3 આ થઈ ગયો આપણો a માઇનસ 2 માઇનસ √3 આપણું 1/a છે. માઇનસ એટલા માટે હું અહીંયા બ્રેકેટ કરીશ, 2 માઇનસ √3. ચલો બ્રેકેટ ઓપન કરીએ એટલે 2 પ્લસ √3 માઇનસ ગુણ્યા 2 એટલે -2 માઇનસ માઇનસ પ્લસ √3. અહીંયાથી 2 કેન્સલ આઉટ થઈ જશે કેમ કે +2 -2 છે. √3 વત્તા √3 એટલે કેટલા થશે? 2√3. તો આપણો જવાબ કેટલો આવી ગયો? 2√3. ઓકે, ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ. છેદનું સમીકરણ કરવાનું છે. હમણાં જ આપણે આગળના પ્રશ્નમાં જે રીતે કર્યું છેદનું સમીકરણ સમયકારક અવયવ સાથે, એ જ રીતે આના છેદનું પણ સમીકરણ કરવાનું છે. સૌથી સિમ્પલ, જો સ્ટેપ બાય સ્ટેપ સમજતા જાઓ. 2 પ્લસ √3 છેદમાં 2 માઇનસ √3. છેદનું સમીકરણ કરવા માટે આ છેદમાંથી અસમય સંખ્યા દૂર કરવાની, સમયકારક અવયવ વડે ગુણવાનું, ભાગી નાખવાનો. પહેલા તો 2 પ્લસ √3 ભાગ્યા 2 માઇનસ √3 જે પ્રશ્નમાં આપ્યું છે એના લખી નાખીએ. સમયકારક અવયવ કયો? તો અહીંયા માઇનસ છે તો એનાથી ઉલટું પ્લસ થઈ ગયું એનો સમયકારક અવયવ, એટલે 2 પ્લસ √3 ભાગ્યા 2 પ્લસ √3. કારણ શું આપશો? કારણ કે 2 પ્લસ √3 એ સમયકારક અવયવ છે. એ સમયકારક અવયવ છે. કેવો છે? સમયકારક અવયવ છે. ઉપર શું થઈ ગયું? ઉપર છે 2 પ્લસ √3. 2 પ્લસ √3 બે વાર છે એટલા માટે એનો થઈ ગયો વર્ગ, 2 પ્લસ √3 નો વર્ગ. નીચે શું છે? 2 માઇનસ √3 અને 2 પ્લસ √3. ઓકે, ઉપર આપણે કયા નિત્યસમનો ઉપયોગ કરશું? તમે ધ્યાનથી જોશો તો ઉપર શું છે? a વત્તા b આપેલું છે ને કૌંસની બહાર આખો વર્ગ આપેલો છે. તો આ તો આપણને ખબર છે આ શું થશે? a નો વર્ગ પ્લસ 2ab પ્લસ b નો વર્ગ. અને અહીંયા તમને એક કૌંસમાં a માઇનસ b આપેલું છે, બીજા કૌંસમાં a પ્લસ b આપેલું છે. તો આનું નિત્યસમ પણ તમને ખબર છે કયું? a નો વર્ગ માઇનસ b નો વર્ગ. બસ આ બે નિત્યસમનો ઉપયોગ આના અંદર કરીએ. ચલો ઉપરનાનું શું થશે? વિસ્તરણ. તો a પ્લસ b નો વર્ગ એની જગ્યાએ 2 છે અને b ની જગ્યાએ √3 છે. a નો વર્ગ એટલે 2 નો વર્ગ. જો તમને ડાયરેક્ટ ફાવતું હોય તો ડાયરેક્ટ લખી શકો છો. પ્લસ 2 ab એટલે a એટલે 2, b એટલે √3 પ્લસ b નો વર્ગ એટલે √3 નો વર્ગ ભાગ્યા a માઇનસ b a પ્લસ b એટલે a નો વર્ગ એટલે 2 નો વર્ગ માઇનસ √3 નો વર્ગ. ચલો સાદુરૂપ આપો. 2 નો વર્ગ કેટલો થશે? તો 4 ઇઝ ઇક્વલ ટુ 4 પ્લસ અહીંયા કેટલા હતા તમારા જોડે? 2 into 2 into √3, 2 2 4 √3 એટલે આ થશે 4 √3. પછી શું છે? √3 નો વર્ગ. √3 નો વર્ગ કેટલો થાય? તો 3. છેદમાં શું આવે છે? છેદમાં જુઓ 2 નો વર્ગ 4 માઇનસ √3 નો વર્ગ 3. ઉપર √3 સિવાયની આ જે પણ કોઈ છે એનો સાદુરૂપ આપો એટલે 2 પ્લસ 3 સોરી 4 પ્લસ 3, 4 પ્લસ 3 કેટલા થશે? 7 પ્લસ 4 √3 છેદમાં 4 માંથી 3 જાય તો 1. તો તમારો ફાઇનલ આન્સર શું આવશે? 7 વત્તા 4 √3. આ થઈ ગયું આપણું સાદુરૂપ. ખ્યાલ આવી ગયો? ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. અહીંયા શું કીધું છે? પ્રશ્ન નંબર 5. અહીંયા પણ છેદનું સમીકરણ કરવાનું છે. તો સેમ જેવું આપણે આગળ કર્યું એ જ રીતે અહીંયા કરવાનું છે. સમયકારક અવયવ કયો થશે? અહીંયા સમયકારક અવયવ થશે √5 માઇનસ √3 છે છેદમાં, તો આપણો સમયકારક અવયવ થશે પ્લસ √3. ઓકે, તો ચલો સાદુરૂપ આપીએ. 3 √5 પ્લસ √3 છેદમાં √5 માઇનસ √3. છેદનું સમીકરણ કરવાનું છે એટલે સમયકારક અવયવ વડે ગુણી નાખશું, ભાગી નાખશું. સમયકારક અવયવ આપણો કયો છે? તો અહીંયા છેદમાં છે √5 માઇનસ √3, તો સમયકારક અવયવ થશે √5 પ્લસ √3 છેદમાં √5 પ્લસ √3. ખ્યાલ આવી ગયો અહીંયા આ વસ્તુ? ઓકે, ચલો ઉપર ગુણાકાર કરો. ઉપર શું છે? 3 √5 પ્લસ √3 અને √5 પ્લસ √3 ભાગ્યા છેદમાં શું થશે? તો √5 માઇનસ √3 √5 પ્લસ √3. ઉપર
તમે જોશો તો અહીંયા 3√5 પ્લસ √3 √5 પ્લસ √3. જો તમને આનું પેલું નિત્યસમ આવડતું હોય કે a વત્તા x પ્લસ બીજા કૌંસમાં b વત્તા x એ વાળું નિત્યસમનો ઉપયોગ તમે કરવો હોય તો કરી શકો છો. કશું ખબર ના પડે તો એક એક સંખ્યાના આખા બ્રેકેટ વડે ગુણી નાખો. જેમ કે આ 3√5 ને ગુણી નાખો આખા બ્રેકેટ વડે એટલે કે √5 પ્લસ √3 વડે. આ રીતે 3√5 નો ગુણાકાર કરો √5 પ્લસ √3 વડે. પછી શું છે પ્લસ √3 એટલે પ્લસ √3 નો ગુણાકાર કરો √5 પ્લસ √3 વડે. છેદમાં એ જ a માઇનસ બી a પ્લસ બી નિત્યસમ શું છે a નો વર્ગ માઇનસ બી નો વર્ગ એટલે a ની જગ્યાએ છે √5 નો વર્ગ, બી નો વર્ગ છે એટલે √3 નો વર્ગ. ખ્યાલ આવી ગયો આ વસ્તુ? ઓકે, ચલો ગુણાકાર કરો 3√5 ગુણ્યા √5. અહીંયા જો અલગ અલગ લખીને બતાવું તમને. 3√5 નો ગુણાકાર આ કૌંસમાં રહેલી બંને સંખ્યાઓ જોડે થશે એટલે 3√5 નો ગુણાકાર એક વખત √5 જોડે કરો તો √5 પ્લસ નો પ્લસ 3√5 નો ગુણાકાર એક વખત √3 જોડે કરો એટલે 3√5 ગુણ્યા √3. ખ્યાલ આવી ગયો? પ્લસ સેમ વસ્તુ અહીંયા √3 નો ગુણાકાર એક વખત √5 જોડે કરો અને √3 નો ગુણાકાર એક વખત √3 જોડે કરો તો √3 ગુણ્યા √5 પ્લસ √3 ગુણ્યા √3 ભાગ્યા √5 નો વર્ગ તો 5, √3 નો વર્ગ તો 3. ખ્યાલ આવી ગયો? ચલો હવે અંદર ગુણાકાર કરો 3√5 ગુણ્યા √5. √5 ગુણ્યા √5 થશે 5, 5 ગુણ્યા 3 થશે 15. આ રીતે જુઓ અહીંયા બતાવું. અહીંયા શું આપ્યું છે 3√5 ગુણ્યા √5 કરવાનું છે તો અહીંયા 3 તો એમને એમ મૂકી રાખો √5 ગુણ્યા √5 એટલે 5 થશે ને 5 3 15 થશે. ખ્યાલ આવી ગયો આ વસ્તુ? તો અહીંયા પહેલું આપણે શું લખશું ઇઝ ઇક્વલ ટુ 15 પ્લસ અહીંયા શું આપ્યું છે 3√5 ગુણ્યા √3. હવે જો √5 ગુણ્યા √3 થશે √15 એટલે આ થશે 3 વર્ગમૂળમાં 15 પ્લસ √3 ગુણ્યા √5 5 3 15 એટલે આ થશે વર્ગમૂળમાં 15. અહીંયા શું √3 ગુણ્યા √3 કેટલા થાય તો √3 ગુણ્યા √3 થશે 3. છેદ આપણા જોડે શું આવે છે 5 - 3, 5 માંથી 3 જશે તો 2. ઓકે, ચલો સાદુરૂપ આપો. રૂટ વાળી સંખ્યાઓનું સાદુરૂપ અલગ કરો, રૂટ વગરની સંખ્યાઓનું સાદુરૂપ અલગ કરો. અહીંયા 15 15 પ્લસ 3 18 પ્લસ 3√15 અને √15 કઈ નથી એટલે અહીંયા શું સમજવાનું અહીંયા 1 આપેલો છે એવું સમજવાનું. તો 3 ને 1 4 √15 ભાગ્યા 2 દરેકને 2 વડે ભાગી નાખો એટલે 18 ના 2 વડે ભાગાશે અને 4√15 ના પણ 2 વડે ભાગાશે. 18 ના 2 વડે ભાગીએ એટલે 2 9 18 અને અહીંયા 4 ના 2 વડે ભાગીએ એટલે 2 2 4. તો તમારો ફાઇનલ આન્સર આવશે 9 પ્લસ 2√15. આવી ગયો? આ આપી દીધું આપણે, આ કરી દીધું આપણે છેદનું સમયકરણ. ઓકે, ચલો સાદુરૂપ આપો. હવે આપણે પાંચમામાં જેમ સમયકરણ કર્યું અહીંયા સાદુરૂપ આપવાનું છે એટલે કે ફક્ત નિત્યસમનો ઉપયોગ કરવાનો અહીંયા તમને દેખાય છે. સાદુરૂપ કોનું આપવાનું છે તો કૌંસની અંદર વર્ગમૂળમાં 3 માઇનસ વર્ગમૂળમાં 2 કૌંસના બહાર વર્ગ આખાનો વર્ગ આપેલો છે. અહીંયા જુઓ આવું નિત્યસમ તમે જોઈ ગયા છો કે કૌંસની અંદર કોઈ સંખ્યા આપી હોય a માઇનસ b બંનેની બાદબાકી આપી હોય અને એની બહાર વર્ગ છે તો આ થઈ ગયો a નો વર્ગ માઇનસ 2ab પ્લસ b નો વર્ગ. ખ્યાલ આવી ગયો આ વસ્તુ? બસ અહીંયા આપણે a બરાબર આપ્યા છે √3, b બરાબર આપ્યા છે √2. આ જ નિત્યસમનો ઉપયોગ કરશું, સાદુરૂપ આપશું તો પહેલું a નો વર્ગ એટલે √3 નો વર્ગ માઇનસ 2ab એટલે 2, a એટલે √3, b એટલે √2 પ્લસ b નો વર્ગ એટલે √2 નો વર્ગ. ઓકે, ચલો √3 નો વર્ગ એટલે વર્ગમૂળ અને વર્ગ કેન્સલ આઉટ થઈ જશે તો આવશે ખાલી 3 માઇનસ 2 ગુણ્યા √3 ગુણ્યા √2 3 2 6 તો વર્ગમૂળમાં 6 પ્લસ √2 નો વર્ગ એટલે વર્ગમૂળ અને વર્ગ કેન્સલ આઉટ થઈ જશે તો આવશે ફક્ત 2. 3 વત્તા 2 કેટલા થશે 5 માઇનસ 2√6. આ થઈ ગયું સાદુરૂપ. બસ ફિનિશ થઈ ગયો અહીંયા પ્રશ્ન. ઓકે, આવડશે? ચલો આગળના પ્રશ્ન તરફ વધીએ. પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7 માં બે પ્રશ્નો આપ્યા છે. પહેલામાં શું કહે છે કિંમત શોધો. હવે જુઓ આવા દાખલા આપ્યા હોય સૌથી સરળમાં સરળ જેમ કે પહેલો પ્રશ્ન આપ્યો છે 32 ની 2/5. આવા દાખલા આપ્યો એટલે આપણને એક વસ્તુ સમજી જવાનું કે 32 માં કોઈકની 5 ઘાત 32 થાય તો જ અહીંયા છેદમાં 5 આપ્યો હોય. કોની 5 ઘાત 32 થાય તો 2 ની 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32. તો અહીંયા આપણે શું લખી શકીએ કે 2 ની 5 ઘાત 32 થાય અને એની પણ 2/5 ઘાત આપેલી છે. અહીંયા ઘાતની ઘાત છે એટલે એ ઘાતો વચ્ચેનો શું થશે ગુણાકાર થશે એટલે 2 ની 5 ઘાત ગુણ્યા 2/5 ઘાત.
5 5 કેન્સલ આઉટ થઈ જશે તો અહીંયા શું બચશે ખાલી 2 નો વર્ગ અને 2 નો વર્ગ કેટલો થશે 4 તો પહેલાની કિંમત તો આપણે શોધી નાખી કેટલી આવી 4 બીજાની કિંમત પણ સેમ એ રીતે શોધી નાખીએ બીજો શું છે 125 ની -1/3 ઘાત બીજો 125 ની -1/3 ઘાત છેદમાં 3 આપ્યો છે મતલબ સમજી જવાનું કે 125 કોઈકની 3 ઘાત થશે કોનો ઘન 125 થાય તો 5 નો બાજુ 25 5 125 એટલે અહીંયા આપણે લખી શકીશું 5 નો ઘન અને એની -1/3 ઘાત તો અહીંયા શું થશે 5 ની 3 ઘાત ગુણ્યા -1/3 ઘાત 3 3 કેન્સલ આઉટ થઈ જશે તો અહીંયા આવશે 5 ની -1 ઘાત બરાબર અથવા તો તમે લખી શકો છો 1/5 ની 1 ઘાત 5 ની 1 ઘાત એટલે 5 જ થાય એટલે તમારો ફાઇનલ કિંમત શું આવશે 1/5 1/5 ખ્યાલ આવ્યો ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ સાદુરૂપ આપવાનું છે અહીંયા એ જ રીતે બે કૌંસ આપ્યા છે કઈ કિંમતો આપી છે અંદર અંદર ગુણાકાર કરી દો વાત પૂરી થઈ જશે શું આપ્યું છે તો 3 + √3 બીજા કૌંસમાં શું આપ્યું છે 2 + √2 ઇઝ ઇક્વલ ટુ શું શીખવાડ્યું તું એક સંખ્યા પકડો એક કૌંસની એનો ગુણાકાર આખા બીજા કૌંસ સાથે કરી દો તો 3 નો ગુણાકાર કરી દો 2 + √2 સાથે બીજી વસ્તુ +√3 આપેલો છે એનો ગુણાકાર પણ કરો બીજા કૌંસ સાથે એટલે 2 + √2 સાથે ક્લિયર આ વસ્તુ ઓકે સેમ વસ્તુ હવે ફરીથી કરો 3 નો ગુણાકાર 2 જોડે 3 નો ગુણાકાર √2 જોડે તો 3 × 2 અહીંયા હું તમને ખ્યાલ આવે એટલા માટે લખું તમને ડાયરેક્ટ આવડતું હોય તો ડાયરેક્ટ ગુણાકાર લખી શકો છો પ્લસ નું પ્લસ 3 નો ગુણાકાર ફરી કોના જોડે તો √2 જોડે પ્લસ આના માટે સેમ એ જ વસ્તુ કરો 2 નો ગુણાકાર √3 જોડે એટલે 2 × √3 પ્લસ √2 નો ગુણાકાર √3 જોડે એટલે અહીંયા શું લખશો √2 × √3 ક્લિયર આ વસ્તુ ચલો 3 2 6 પ્લસ 3 વર્ગમૂળમાં 2 પ્લસ 2 વર્ગમૂળમાં 3 પ્લસ અહીંયા √2 × √3 એટલે શું થશે વર્ગમૂળમાં 3 2 6 આનાથી વધારે આગળ કોઈ સાદુરૂપ આપી શકાતું નથી એટલે આ થઈ ગયો આપણો ફાઇનલ આન્સર ઓકે ખ્યાલ આવી ગયો ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ પ્રશ્ન નંબર 9 સાદુરૂપ આપવાનું છે જેમ આપણે આગળ કર્યું તે જ રીતે બે સંખ્યાઓ આપી છે સાદુરૂપ આપવાનું છે પહેલી સંખ્યા નંબર 1 ક્વેશ્ચન નંબર 1 શું આપ્યું છે 2 ની 2/3 ઘાત ગુણ્યા 2 ની 1/5 ઘાત આ બંને વચ્ચે ડોટ કરે છે મતલબ ગુણાકારની નિશાની છે આપણને ખબર છે કે આધાર સરખો અહીંયા આધાર 2 છે અહીંયા આધાર 2 છે આધાર સરખો હોય વચ્ચે ગુણાકાર હોય તો ઘાતોનો શું થાય સરવાળો થાય તો ચલો આધાર એક જ વખત લખવાનો 2 ઘાતોનો સરવાળો કરો એટલે 2/3 વત્તા 1/5 ઓકે ચલો 2 અહીંયા ચોકડી ગુણાકાર કરો એટલે 5 × 2 તો 10 પ્લસ 3 × 3 ભાગ્યા 5 3 15 ઓકે તો અહીંયા શું થશે 10 + 3 13/15 આ મળી ગઈ આપણને કિંમત બસ આ થઈ ગયું આપણું સાદુરૂપ હવે આનાથી વધારે આગળ કંઈ કરી નથી શકતું એટલે આટલા અહીંયા સ્ટોપ કરી દેવાનું જવાબ આવ્યો આપણો 2 ની 13/15 ઘાત બીજો એ રીતે સોલ્વ કરીએ ચલો સેકન્ડ નંબરનો ક્વેશ્ચન શું છે સેકન્ડ નંબરનો ક્વેશ્ચન કહે છે 11 ની 1/2 ભાગ્યા 11 ની 1/4 ઘાત આ જતો ઓકે 11 ની 1/2 ઘાત અને 11 ની 1/4 ઘાત અહીંયા શું છે ભાગાકાર છે પહેલા જેમ ગુણાકાર હતો એમ અહીંયા શું છે આધાર તો સરખો જ છે અહીંયા પણ આધાર 11 છે અહીંયા પણ આધાર 11 જ છે પણ બંને વચ્ચે ભાગાકાર છે તો આપણે શું કરીશું 11 નો ઘાતોનો આપણે શું કરીએ છીએ બાદબાકી કરીએ છીએ એટલે 1/2 ઘાત -1/4 ઘાત છેદ સરખો કરો ચોકડી ગુણાકાર કરવો તો કરી શકો છો પણ અહીંયા છેદ 4 છે અહીંયા છેદ 2 છે તો હું આને 4 બનાવી દઈશ આ રીતે જુઓ સમજાવું 1/2 -1/4 અહીંયા છેદ 4 છે અહીંયા મારે 4 બનાવવું હોય તો હું આને 2 વડે ગુણી નાખું અને આને 2 વડે ગુણી નાખું ઉપર નીચે તો આ શું થઈ જશે 2 × 2 અને આ શું થઈ જશે 2 2 4 માઇનસ અહીંયા 1/4 તો હતું જ હવે છેદ સરખો થઈ ગયો છેદ સરખો થઈ ગયો એટલે છેદને એક જ વાર લખવાનો અને ઉપર બાદબાકી કરી દેવાની તો અહીંયા પણ સેમ એ જ વસ્તુ કરશું 11 ની 2/4 -1/4 છેદ થઈ ગયો સરખો એટલે આપણે છેદ લખશું એક જ વાર અને અહીંયા આવશે 2 - 1 તો 11 ની 2 માંથી 1 જાય તો 1/4 ઘાત ઓકે તો આ આવી ગયો આપણો ફાઇનલ જવાબ 11 ની 1/4 ઘાત ડન ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ પ્રશ્ન નંબર 10 પ્રશ્ન નંબર 10 શું કહે છે તો 2√2 + 5√3 અને 2√2 - 3√3 નો સરવાળો કરો તો કરી દઈએ આપણને બે સંખ્યા આપી જો એક આ સંખ્યા એક આ બીજી સંખ્યા બે સંખ્યાનો આપણે સરવાળો કરવાનો છે તો સરવાળો કરી દઈએ પહેલી સંખ્યા શું છે 2√2 + 5√3 એનો સરવાળો કરવાનો છે બીજી સંખ્યા સાથે બીજી સંખ્યા કઈ છે √2 - 3√3 ચલો
કૌંસ ઓપન કરી દઈએ, વચ્ચે સરવાળાનું નિશાન છે એટલે કોઈ નિશાની બદલાશે નહીં. તો 2√2 પ્લસ 5√3 પ્લસ √2 માઇનસ 3√3. √2 વાળી સંખ્યાઓને જોડી લાવો એટલે આ 2√2 પ્લસ √2 અને √3 વાળી સંખ્યાઓને જોડે લઈ જાઓ એટલે આ 5√3 માઇનસ 3√3. 2√2 એટલે કેટલા થશે? 2. આ √2 ના આગળ કઈ ના આવે તો મેં તમને સમજાવ્યું હતું, 1 સમજવાનું. તો 2 વત્તા 1 3√2 અને અહીંયા 5 માંથી 3 જાય તો કેટલા વધશે? 2√3. આ આવી ગયો આપણો ફાઇનલ જવાબ, 3√2 પ્લસ 2√3. ઓકે, તો બસ આટલું જ હતું. સેક્શન બી વિભાગ બી માં ચેપ્ટર નંબર 1 માં આટલા જ પ્રશ્નો હતા. 10 પ્રશ્નો હતા અને 10 પ્રશ્નો ખૂબ જ સરળ હતા. જો તમને ખ્યાલ ના આવ્યો હોય તો વિડીયો એક વખત ફરીથી સમજી લેજો. ફરીથી તમને યાદ અપાઈ દઉં કે નોબલ ઇન્સ્ટિટ્યૂટમાં આપણે એડમિશન ઓપન કરી દીધા છે. ધોરણ 10, 11, 12 સાયન્સ મેથેમેટિક્સ માટે આપણે એડમિશન ઓપન કરી દીધા છે. દરેક પ્રકારનું પ્રેક્ટિકલ નોલેજ આપવામાં આવે છે. તો તમે અહીંયા વિડીયો ફોટોઝમાં જોઈ શકો છો, આપણે પ્રેક્ટિકલ કરેલા ફૂટેજીસ છે. નોબલ ઇન્સ્ટિટ્યૂટની ખાસિયત મેં તમને જણાવી દીધું છે. વેકેશન બેચની ખાસિયત પણ તમને હું જણાવી દઉં કે વેકેશન બેચમાં ગણિત વિજ્ઞાનનો સંપૂર્ણ અભ્યાસક્રમ આપણે પૂરો કરાવીએ છીએ. વિજ્ઞાનના પ્રકરણમાં આવતા દરેકે દરેક પ્રેક્ટિકલ આપણે કરાવીએ છીએ. એસએસસી અને એચએસસી બોર્ડ માટે વિદ્યાર્થીઓને તૈયાર કરીએ છીએ. મારા દ્વારા તૈયાર કરેલી ખાસ આઈએમપી બુકલેટ આપવામાં આવશે. આખા વર્ષ માટેનો ઓનલાઈન કોર્સ ફ્રી આપવામાં આવશે અને 30 વિદ્યાર્થીઓની મર્યાદિત બેચ જ આપણે રાખીએ છીએ. તો વહેલા તે પહેલાના ધોરણમાં એડમિશન લઈ લેજો. કોઈ મિત્રોને એડમિશન લેવાનું હોય તો તમે એમના જોડે શેર કરજો. અહીંયા નીચે નંબર આપ્યો છે, નંબર ઉપર તમે કોલ કરી શકો છો અથવા તો તમે મને વોટ્સઅપ પર કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ બીજા સોલ્યુશન વિડીયોઝ સાથે. થેન્ક યુ વેરી મચ.